વારંવાર ફોન અપગ્રેડ કરવાની આદત? ચાલો જોઈએ એની અસલી કિંમત શું છે. નવા ફોનનો ચાર્મ તો થોડા દિવસનો જ, પણ એની અસર આપણા બજેટ પર લાંબી ચાલે છે. કોઈ પણ નવો ફોન થોડા જ વર્ષોમાં એની વેલ્યુ લગભગ 0 થઈ જાય છે. આપણે બધા આ અપગ્રેડ સાયકલમાં ફસાઈ જઈએ છીએ. દર 2-3 વર્ષે નવો ફોન. જરા વિચારો, 2007થી દર 2 વર્ષે 25,000નો ફોન અપગ્રેડ થતો આવ્યો હોય તો 18 વર્ષમાં આ ખર્ચો ભેગો થઈને બની જાય છે ₹2.25 લાખ. પણ જો આજ પૈસા બીજે ક્યાંક રોકાયા હોત તો? અહીંથી જ ખરી મજા શરૂ થાય છે. એટલે કે ફોન અપગ્રેડને બદલે દર 2 વર્ષે 25,000નું રોકાણ કર્યું હોત. જો કુલ રોકાણ તો ₹2.25 લાખ જ છે, પણ અહીં ગોલ છે લોંગ ટર્મ ગ્રોથ. અને કમ્પાઉન્ડિંગના પાવરથી આ રકમ પહોંચી શકે છે ₹8.5 લાખ સુધી. ચાલો હવે બંનેને બાજુ-બાજુમાં મૂકીને જોઈએ. તફાવત કેટલો મોટો છે? તો પસંદગી શું છે? ₹25,000ના અપગ્રેડ્સ કે પછી ₹8 લાખનું ભવિષ્ય? એટલે જ કહેવાય છે, નાનો અમાઉન્ટ પણ મોટો રિઝલ્ટ. ચાલો આને હજી એક સ્ટેપ આગળ લઈ જઈએ, એક અલગ અપ્રોચ સાથે. જો દર મહિને માત્ર ₹1,000ની એસઆઈપી કરી હોત તો પણ લગભગ ₹7 લાખ બની શક્યા હોત. આના પરથી એક વાત સાફ છે, અમાઉન્ટ નાનું નથી, કન્સિસ્ટન્સી મોટી છે. એક જરૂરી વાત, મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. યોજનાના દસ્તાવેજો ધ્યાનથી વાંચવા. વધુ જાણકારી અને યોગ્ય નાણાકીય સલાહ માટે સ્ક્રીન પર આપેલી વિગતો પર સંપર્ક કરો.